હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમીરાજ વ્લોગમાં. તો મિત્રો આજે છે દેવ દિવાળી, તો હેપી ન્યુ યર. અને આપણે દિવાળીને બાય બાય કહી દઈશું. અમે આજે જઈશું સિદ્ધપુરના મેળામાં. તો મારી સાથે હા તો મિત્રો આપણે આવી ગયા છે સિદ્ધપુર મેળામાં. જય શ્રી કૃષ્ણ. હાય માન્યુ, જય શ્રી કૃષ્ણ. કરો જય શ્રી કૃષ્ણ. સરસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કરીએ. ગુડ How are you? મોર્નિંગ. હેલો. મજામાં છો મિત્રો? કે તો સરસ. ગુડ તમે મોર્નિંગ. મેળામાં આવ્યા છો કે તમે મેળામાં આવ્યા અમારી છો? સાથે મેળામાં આવું છે. બોલો. સિદ્ધપુરનો મેળો. સિદ્ધપુરનો મેળો બોલો. હા હાલો, પાવો વગાડવા હાલો કે શેરડી ખાવા હાલો કે હાલો આપણે બધા મેળામાં જઈએ. આ સામું સામું જોવાનું. હાલો. શેરડી ખાવા હાલો કે તો તમને આઈસ્ક્રીમ ખવડાવું કે તો અરે વાહ. કે મેળામાં ચકડોળમાં બેસાડું કે ટોરા ટોરામાં બેસાડું. શાંતિ રાખો, વાયડાઈ ન કરો કે ચાલો 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 દરેક વસ્તુના 10 રૂપિયા તમારા સામે કરેલી નાની મોટી આઈટમ 10 રૂપિયામાં ઇનામ ખોલો નસીબ દરેક વસ્તુ હાય. હા બોલો. શું બોલશો? બોલો. શ્રાદ્ધ કરવા આવ્યા છીએ, શ્રાદ્ધ નાખવા. હાય. બોલો હેડો, હાય તો કહો બધા. બોલ હાય. હાય વિશાલભાઈ. હેલો. બોતેરમાં બીજા છત્રી ઉમેરવાના. શું કરો? ફોટો પાડો આ મેળાને કાર્તકી પૂનમનો મેળો પણ કહેવાય છે મિત્રો. આ મેળામાં બહુ મજા આવે છે. આ મેળો કાર્તકી પૂનમના દિવસે જ વધારે હોય છે. અહીંયા સારું એવું લાઇટિંગ ગોઠવેલું છે અને મોટી મોટી રાઇડ્સો પણ છે. તો મિત્રો આ મેળાની એકવાર મુલાકાત જરૂર લેજો. અમે દર વર્ષે કાર્તકી પૂનમના દિવસે આ મેળાની મોજ માણવા આવીએ છીએ. અમને બહુ મજા આવે છે મિત્રો. અમે રાત્રિના સમયે આખો મેળો ફરીએ છીએ. પગ મૂકવાની જગ્યા પણ હોતી નથી તો પણ ધક્કામુક્કી કરીને પણ ફરીએ છીએ, કેમ કે અમને આ સિદ્ધપુરનો મેળો ખૂબ ગમે છે. તો એકવાર અચૂક આવજો. ચા બની રહી છે. શું લાવ્યા છો સોનુબેન? બતાવો. બીજું નીચે મૂકીને બતાવો. આજે છે દેવ દિવાળી, તો આજે મારો વંશુ ચકેડી સળગાવે છે. અત્યારે મિત્રો બીજો દિવસ થઈ ગયો છે. અહીં મારી સોનું અને વંશુ બંને જણા મગફળી ફોલી રહ્યા છે. આ મિષ્ટી છે. અહીંયા ભૂકંપના હજુ તો સમાચાર જોવાઈ રહ્યા છે. 10:15 વાગે ભૂકંપનો મોટો આંચકો આવ્યો હતો. તો તમારા વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે કે નહીં
તે જણાવજો. અને મિત્રો સારું છે કે 4.2ની તીવ્રતામાં એટલો મોટો આંચકો આવ્યો તો પણ કોઈને જાનહાનિ થઈ નથી, કોઈ નુકસાન થયું નથી. તો આપણે પહેલાં તો ભગવાનનો આભાર માનીએ. હા તો મિત્રો આપણે અહીં વિડીયોને એન્ડ કરી દઈશું. ફરી મળીશું નવા બ્લોગ સાથે. તો મારા વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય.